હેલો માય ડિયર સ્ટુડન્ટ એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 નું જે ચેપ્ટર નંબર ધોરણ 10 નું વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કે જે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કરી છે, એમાં ગોળી અરીસામાં આજે આપણે એ શીખવાનું છે કે ગોળી અરીસા ઉપર પ્રકાશના કિરણો છે એ આપાત કરવામાં આવે અલગ અલગ રીતે, તો એના કિરણ છે એ પરાવર્તન પામીને કઈ દિશામાં આગળ વધે છે એની આપણે ચર્ચા કરીશું. જેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે એની એક સાથે આપણે કિરણ છે અલગ અલગ રીતે આપાત કરીને એની પરાવર્તનની દિશા જોશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે એને આપણે ચર્ચા કરી તો જોઈએ આપણે કે જો અંતર્ગોળ અરીસો છે એને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, એવી જ રીતે બહિર્ગોળ અરીસામાં પણ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો અંતર્ગોળ અરીસાની અંદર એ પ્રકાશનું કિરણ છે એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. એવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસામાં જોઈએ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવી રીતે આપણને ભાસ થાય છે. જો અહીંયા કિરણ છે એ વિકેન્દ્રિત થાય છે, એ કેન્દ્ર તરફ જતું નથી, પણ અહીંયા આપણે આ કિરણ છે વિકેન્દ્રિત થાય એને આપણે પાછળની તરફ લંબાવવામાં આવે તો આપણને એવો ભાસ થાય કે કેન્દ્રમાંથી પસાર થાય છે. તો અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય, આ કેન્દ્ર ઉપરથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય છે. બીજું આપણે ચર્ચા કરી કે જો હવે પ્રકાશનું કિરણ છે એને આપણે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરી તો આપણને કિરણ પરાવર્તન પામીને કઈ દિશામાં જાય છે એની ચર્ચા કરી. જો અંતર્ગોળ અરીસામાં છે આપણે મુખ્ય કેન્દ્ર F માંથી પ્રકાશનું કિરણ છે એ પસાર કરવામાં આવે તો આપણે અહીં જોઈએ કે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ છે એને સમાંતર બને છે. એવી રીતે આપણે બહિર્ગોળ અરીસામાં જોઈએ કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એવી રીતે કિરણને આપાત કરવામાં આવે તો એ કિરણ છે એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થાય છે. તો જો અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેમ કિરણ પસાર કરતા તે મુખ્ય અક્ષને સમાંતર બને છે. ત્રીજી આકૃતિમાં આપણે જોઈએ કે હવે કિરણ છે એને આપણે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરી તો એ પરાવર્તન પામીને કઈ દિશામાં આગળ વધે. તો અંતર્ગોળ અરીસામાં આપણે જોઈએ કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય એવી રીતે કિરણ દોરવામાં આવે તો કિરણ છે એ પરાવર્તન પામીને એને એ જ દિશામાં પાછું વળે છે. અહીં આકૃતિમાં જોઈએ તો આ દિશામાં આપણે કિરણને પસાર કરી તો કિરણ છે એ પરાવર્તન પામીને એ જ દિશામાં પાછળ આગળ વધે છે. એવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસામાં જોઈએ તો બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C છે એમાંથી પસાર થતું હોય એવી રીતે આપણે કિરણ આપાત કરવામાં આવે તો કિરણ છે એ તે દિશામાં ફરી પાછું આગળ વધે છે. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવું કિરણ છે એ તે જ દિશામાં આગળ વધે છે. હવે આપણે ચોથી આકૃતિમાં ચર્ચા કરવાની છે કે પ્રકાશનું કિરણ છે એ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે એના ધ્રુવ ઉપર કોઈ નિશ્ચિત કોણથી આપાત કરી તો એ પરાવર્તન કેવી રીતે પામે છે. તો આપણે આકૃતિમાં જોઈએ કે અંતર્ગોળ અરીસો છે એના ઉપર આપણે કોઈ નિશ્ચિત ખૂણા I થી પ્રકાશનું કિરણને આપાત કરવામાં આવે તો એ કોઈ નિશ્ચિત કોણથી પરાવર્તન પામે છે. એવી જ રીતે આપણે જોઈએ બહિર્ગોળ અરીસામાં પણ ધ્રુવ P ઉપર આપણે કોઈ નિશ્ચિત કોણથી કિરણને આપાત કરવામાં આવે તો એ કોઈ નિશ્ચિત કોણ R થી પરાવર્તન પામે છે. એ મહત્વની વસ્તુ એ છે કે આપણે કિરણને જે નિશ્ચિત કોણથી આપાત કરી છે એટલા જ મૂલ્યના નિશ્ચિત કોણથી કિરણ છે એ પરાવર્તન પામે છે. તો આપણે જોઈએ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં નિશ્ચિત કોણ સાથે બિંદુ P પર આપાત થતું કિરણ છે એ નિશ્ચિત કોણ સાથે પરાવર્તન પામે છે. પણ IMP વસ્તુ આ છે કે આ ખૂણો છે આપાત કોણ અને પરાવર્તન કોણ છે એના મૂલ્ય કેવા છે? સમાન છે. એટલે કે ખૂણો I = ખૂણો R. તો અહીંયા બિંદુ P પાસે અરીસો છે એ એક ફ્લેટ સરફેસ એટલે પોલિશ કરેલી એક સીધી સરફેસ છે એની જેમ વર્તે છે. એનું ઉદાહરણ તમને આપું કે આપણે જોયું હતું કે મિરર વર્ક એટલે કે એકદમ પોલિશ કરેલી સપાટી છે એના ઉપર આપણે કોઈ લંબ છે એની સાથે કોઈ ખૂણો બનતું કિરણ આપાત થાય અને પરાવર્તન પામે તો અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ છે એના મૂલ્ય આપણે કેવા મળતા હતા આગળ આપણે ચર્ચા કરી એમાં સમાન. હવે તમારે મેઇન વસ્તુ એ છે કે એ વાત કરું કે ભાઈ આપણે આકૃતિ શા માટે શીખી, આકૃતિ શીખવાનો શું મતલબ છે. હવે આપણે સીધું અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે એના વડે કેવી રીતે પ્રતિબિંબ રચાય છે એની ચર્ચા શા માટે ન કરી. તો કે જો આપણને અરીસો છે એના અલગ અલગ અરીસા ઉપર અલગ અલગ ખૂણાથી અથવા અલગ અલગ દિશામાંથી કિરણો આપાત કરવામાં આવે અને પરાવર્તન કઈ દિશામાં થાય છે એ ખબર ન હોય તો આપણને આકૃતિ યાદ રહે નહીં. તો હવે આપણે નેક્સ્ટ આના પછી એવી ચર્ચા કરીશું
કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા ઉપર અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી અને એના પ્રતિબિંબ છે એ આપણને કઈ કઈ જગ્યાએ મળે છે, વાસ્તવિક મળે છે, આભાસી મળે છે, ચત્તા મળે છે, ઉલટા મળે છે, એની ચર્ચા આપણે આગળ